નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બાપોદ પાનવડ તિલકવાડા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનાઓના કામે છેલ્લા 8 માસથી નાસ્તા ફરતા પ્રોહિબિશન બુટલેગર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તોરનાવની તોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએન રબારી તથા ટીમે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડભોઈ રોડ એમ બોરાના શોરૂમ પાસેથી ઈસમ નામે પ્રકાશ ઉર્ફે પકો, ધનજીભાઈ ઉર્ફે ધર્મેન્દ્રભાઈ ઠાકોર, ઉંમર વર્ષ 41, રહેઠાણ અમરદીપ કોમ્પ્લેક્સ નાયરા પેટ્રોલ પંપની બાજુમાં કલા દર્શન વડોદરા, મૂળ રહેઠાણ ભરતવાડી ડભોઈ રોડ વડોદરા નાવને શોધી કાઢીને ઈસમની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન ઈસમ વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશન અને નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થા અંગેના નોંધાયેલ કુલ 3 ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું અને આ ગુનાઓના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા આ આરોપી અંગે આ ત્રણેય પોલીસ સ્ટેશનને જાણ કરીને આગળની તપાસ માટે સોંપવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી પ્રકાશ ઉર્ફે પકો ઠાકોર સામે નોંધાયેલ ગુનાઓમાં કબજે કરેલ વિદેશી દારૂ સહિત મુદ્દામાલ હાથ ધરવામાં આવ્યો। પકડાયેલ આરોપીનું નામ પ્રકાશ ઉર્ફે પકો, ધનજીભાઈ ઉર્ફે ધર્મેન્દ્રભાઈ ઠાકોર, ઉંમર વર્ષ 41, રહેઠાણ અમરદીપ કોમ્પ્લેક્સ નાયરા પેટ્રોલ પંપની બાજુમાં કલા દર્શન વડોદરા શહેર।